હે અંબા, એ મરી ગયેલા રોહિતને લઈને જ્યારે કાશીના દરબારમાં, કાશીના સ્મશાનમાં એ તારામતીએ તને પોકાર કર્યો અને તારા ખાલી વાઘ બીજના મંત્રો નાખ્યા છે, એમ રેમ ક્લીમ, અને એના વાઘ બીજના મંત્રથી તું પ્રસન્ન થઈ મરેલા રોહિતને જીવાડવા વાળી તું કે બીજી? અમે તો બીજું કાંઈ જાણતા નથી. જે સત્યવ્રત બ્રાહ્મણ જન્મથી મૂર્ખ જન્મ્યો છે અને સુવરનું બચ્ચું જતું હતું, ખાલી એમ 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 તારો આખો મંત્ર ન બોલતા ખાલી એ બોલ્યો છે. અને વિદ્વાનોના શિરોમણી અને વિદ્વાનોની પ્રથમ પંક્તિમાં તે સત્યવત બ્રાહ્મણને પ્રતિષ્ઠિત કરનારી તું કે બીજી? દેવતાઓથી પણ અજય તેવો રાવણ જ્યારે રણમાં જીતાતો ન હતો, નાભીમાં અમૃતનો કુંભ લઈને આવેલો તે રાવણ, અને પગમાં ચંપલ પણ નહીં અને છાતીમાં કવચ પણ નહીં, રથ પણ નહીં, અને 9 દિવસના ઉપવાસ કરેલા શ્રી રામચંદ્ર ભગવાને તારા અને નવરાત્રિના અંતિમ દિવસે પ્રગટ થઈને તે રાવણને મારનારું અસ્ત્ર આપનારી તું કે બીજી? કંસના કારાગૃહમાં પકડીને પૂરી દીધા છે દેવકી અને વસુદેવને, અને જ્યારે ગુરુદેવ ગર્ગાચાર્ય આવ્યા અને હે વિંધ્યવાસિની તારી નવરાત્રિની ઉપાસના બતાવીને ગયા, અને એ વસુદેવ અને દેવકી કાળી કોટડીમાં જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી, એ જગ્યાએ એ દેવકી ઉપર પ્રસન્ન થરારી હે વિંધ્યવાસિની તું કે બીજી? કંસ જેને પકડવા ગયો છે અને એના હાથમાંથી છૂટ થઈ ગયેલી હે વિંધ્યવાસિની તું કે બીજી? દેવતાઓનો આદ્ર પ્રોકાર સાંભળીને તારા સૌમ્ય રૂપને ત્યજીને એકદમ કાલિકાનું વિકરાળ રૂપ ધારણ કરનારી, શુંભ નિશુંભ રક્ત બીજ એ ધૂમ્ર લોચનને મારનારી તું કે બીજી? અમે તો બીજું કાંઈ જાણતા નથી. અમે તો બસ એટલું જાણીએ છીએ, ચોરું કછોરું ખાય ભલે પણ ચોરું કછોરું ખાય ભલે પણ માતા ન ખાય મૈયા, માતા ન ખાય મૈયા. શંકર તારો ગાંડો ગેલો તારા ગુણ લાગાય, સદગુરુ તારો ગાંડો ગેલો તારા ગુણ લાગાય મૈયા. હે જય અંબે જય જગદંબે જય જય જગદાધાર મૈયા. જગજનની માં આદ્ય ભવાની લીલા પરંપાર મૈયા. અને એવી પરંપરા છે એ સૌનકાદી ઋષિઓ. કાલની કથાનો દોર પકડી લઉં. ભગવતીની કૃપાથી વ્યાસજીને પુત્ર થયા છે સુખદેવજી, પણ જન્મ્યા તેવા વૈરાગ્યનો સ્વભાવ ધરાવનારા તે સુખદેવ વ્યાસજી પાછળ દોડી રહ્યા છે. યમ પ્રવજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર
તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. બેટા ઉભારો ઉભારો ઉભારો. અને પાછું વળીને સુખદેવજી પોતાના પિતાને કહી રહ્યા છે, નહીં પિતાશ્રી, મને માયા લાગી જશે. અરે દીકરા, મેં ભગવતી પાસેથી તમને મેળવ્યા છે ગ્રહસ્થનું સુખ મેળવવાને માટે, અને તમે સીધા સંન્યાસના માર્ગે નીકળ્યા છો. થોડી વાર ઉભા રહો. અરે પિતાજી, 18 પુરાણના રચયિતા વ્યાસની બુદ્ધિમાં મોહ. અરે આ ભગવતીની માયા તો જુઓ. આ 5 તત્વોના પૂતળામાં, આ શરીરમાં અહંતા કરેલા જીવો આ પિતા પુત્રના સંબંધમાં મોહને પામ્યા છે. સામાન્ય પુરુષો તો મોહમાં પામે પિતાજી, પણ 18 પુરાણોના રચયિતા વ્યાસ મોહમાં પામે છે. અરે રે, આ ભગવતીની માયાને હું અપાર અને દુસ્તર, તરવી કઠિન ગણું છું, કારણ કે આવા પુરુષોને પણ આ મારો પુત્ર છે તેવો મોહ થઈ રહ્યો છે પિતાજી. અરે વિચાર કરીને જુઓ પિતાજી, કોને તમે મારો કહો છો? અનેક વખતે હું તમારો પિતા બન્યો છું, અને અનેક વખતે તમારો મિત્ર બન્યો, શત્રુ બન્યો. જેમ ગંગામાં તણખલા ભેગા થાય અને છૂટા પડે, એ જ રીતે ભગવતીની માયામાં અહીંયા કર્મોના આધારે જીવોના સંયોગ અને વિયોગ થાય છે. કોણ કોનો પુત્ર છે, કોણ કોના પિતા છે? અને હું તમારા માટે સુખનું કારણ કઈ રીતે બની શકવાનો હતો? બીજામાં સુખ છે પિતાજી, એવી જેની બુદ્ધિ છે એ જ આ ભગવતીની માયાના કૂવામાં ફસાયેલા છે પિતાજી. અને ભગવતીની માયાની પ્રબળતા તો જુઓ. સામાન્ય મનુષ્ય તો ફસાયેલા હોય, પણ 18 પુરાણના રચયિતા વ્યાસ તમે ફસાયેલા છો. ઓહો, કોણ એવો છે જે ભગવતીની માયાથી મોહિત થયો ના હોય? પિતાજી, તમે મને ગ્રહસ્થ આશ્રમની બેડીમાં નાખવાને માંગો છો, પણ સાંભળો, લોખંડ અને લોઢા અને લાકડા વડે બંધાયેલો કદાચ છૂટી શકે છે, પણ જેના પગમાં ગ્રહસ્થીની અને સ્ત્રી રૂપ બેડી પડેલી હોય, તેને છૂટવાનો આરો મને કોઈ દેખાતો નથી. જે સ્ત્રીના શરીરમાં સુખ શોધે છે એ ભગવતીની માયામાંથી મોહિત થયેલા જીવો છે, અને હું આ સંસારમાં પડવાને માંગતો નથી પિતાજી. જેમ ઝાંઝવાનું જળ દૂરથી દેખાય પણ હોય નહીં, એમાં સંસારના બધાય ભોગને હું જ્ઞાન દ્રષ્ટિ વડે તેવા નિરર્થક અને બધાય કર્તવ્યોને અને કર્તવ્યોના પરિણામોને બકરીના ગળામાં લટકતા સ્તનની માફક નિરર્થક જોઈ રહ્યો છું. જેમ પિતાજી પાણી વલોવીને કદી માખણ ના નીકળે અને ભૂસું ખાંડીને કદી ડાંગર ના નીકળે, એ રીતે આ સંસારમાંથી છેલ્લે કાંઈ સાર નીકળે નહીં તેવો મારો સ્પષ્ટ મત છે. બેટા વ્યાસ સુખદેવને કહી રહ્યા છે, બેટા શુક, ચોક્કસ તમે સંન્યાસના માર્ગે જાઓ, પણ પેલા ગ્રહસ્થ આશ્રમમાં જે સત્યનું આચરણ કરનારો, સત્ય બોલનારો અને વેદ વિદિત કર્મ કરનારો, ધર્મની મર્યાદામાં અને મોક્ષનું લક્ષ્ય રાખીને અર્થ અને કામને ભોગવનારો જે પુરુષ છે, તે ઉત્તર ગ્રહસ્થ આશ્રમમાંથી પાકીને જ્યારે એક પુત્ર પ્રાપ્ત થાય અને પુત્રના ઘેર પણ પુત્ર થાય, તે વખતે વાનપ્રસ્થ એને થવું જોઈએ અને પછી સંન્યસ્ત થવું જોઈએ, એવો આપણો બ્રાહ્મણ મત છે. આ દેવી ભાગવતની કથા છે. અને જ્યાં બૌદ્ધો અને જૈનોનું જોર વધ્યું, બધા ઘેર સાધુ થવા લાગ્યા, ત્યારે આ દેવી ભાગવતની રચના થઈ છે. દેવી ભાગવત કાચી ઉંમરમાં સાધુ થવાની ના પાડે. વ્યાસ મત છે. શું નામ છે તારું? જય. સાંભળજો.
ડાયો છોકરો છે. આ છોકરો આગળ જતા તમારા ગામનું ગૌરવ થશે. પણ કાચી ઉંમરમાં સંન્યાસ લેવાની વ્યાસ ના પાડે છે. બેટા, તું કઈ ઉંમરમાં સંન્યાસ લેવા જાય છે? ગ્રહસ્થ ધર્મમાં અર્થ અને કામનું સેવન કરતા કરતા ધર્મની મર્યાદા રાખીને જે મોક્ષનું લક્ષ્ય રાખે છે એ જ ગ્રહસ્થીમાંથી વાનપ્રસ્થ થાય અને વાનપ્રસ્થીમાંથી સંન્યાસી થાય. આપણો તેવો બ્રાહ્મણ મત છે. પણ કાચી દશામાં તું સંન્યાસ લેવાને જાય બેટા તો ઇન્દ્રિયોની પ્રબળતા એટલી છે. પૂર્વે તને ખબર હશે 3000 વર્ષ સુધી તપ કરનારા વિશ્વામિત્ર મેનકાનું જાજર ખખડ્યું છે અને તપસી પડ્યા લપસી. અરે બેટા, શુક મારા પિતા સ્વયં પરાશર એ ઢીમર કન્યાને જોઈ છે અને પોતાનું આપાપણું ગુમાવી ચૂક્યા છે. ઇન્દ્રિયોની આટલી પ્રબળતા છે જે કદી પણ બુદ્ધિને એક સરખી રહેવા દેતા નથી. માટે કોઈ પણ શ્રેય ઈચ્છતા વ્યક્તિએ ગ્રહસ્થ આશ્રમ સેવીને જ વાનપ્રસ્થ અને સંન્યાસમાં જવું જોઈએ એવું આપણા દેશના બ્રાહ્મણોનો મત છે. બેટા, નહીં પિતાજી, હું આ મતને સ્વીકાર કરતો નથી. ગ્રહસ્થીની બેડી લાગ્યા પછી મારામાં વૈરાગ્ય આવે કે નહીં? અનંત જન્મોથી આ સંસારના કુવામાં આપણે બધાએ ઊંધા પડેલા છીએ અને તરવાના આ અવસરને હું ચૂકવાને માંગતો નથી પિતાજી. ગ્રહસ્થ થયા પછી પુત્રોની અને બીજાની મમતા મેં કોઈની પણ મટતા જોઈ નથી. હું બૃહસ્પતિ જેવા ગુરુના ચરણે બેસીને જોયું, પણ એ પણ પુત્રોની મમતામાં એવા ગરધંધામાં ડૂબાયેલા છે, પોતે જ ડૂબેલા છે. તે મને શું તારી શકે? તો બેટા, મારી વાત તું માને નહીં તો જતા પૂર્વે હું તારો પિતા છું તો 2 વાત તારે મારી સ્વીકારવી જોઈ છે. બોલો પિતાજી, શું બોલે છે? કેટલી વાર ચાલશે? બેટા, તો પછી તારા નિર્ણયને કોઈ ગુરુની મોહર મરાય. હું તો તારો પિતા છું, તું મારું નહીં માને, પણ પારકી માં જ કાન વિધે એ નાતે તું કોઈ ગુરુ કર. અને શરીરને પણ એક વસ્ત્ર સમજનારા તે સુખદેવજી ગુરુ કર કીધું. અને પિતાજી, મારે એવા કયા ગુરુની આવશ્યકતા છે? હું આપના જેવા પિતાના વીર્યથી જન્મ્યો છું, જે આખા જગતનો ગુરુ છે. હવે મારે કયા ગુરુની જરૂર છે? બેટા, તારો હજુ મારા ઉપર પિતૃભાવ છે. તું ગુરુ કર, અહીંથી જા. વિદેહ નગરી એ મિથિલાનો રાજા જનક છે અને રાજકાજમાં રહેવા છતાં, પુત્ર પરિવાર વચ્ચે રહેવા છતાં, બધાની વચ્ચે રહેવા છતાં તે જીવન મુક્તિની દશાને પ્રાપ્ત થઈ ગયા છે. તું જા અને એમનું માર્ગદર્શન મેળવ અને પછી તારે જે કરવું હોય કરજે. નહીં પિતાજી, જે ગ્રહસ્થીમાં ડૂબેલો હોય, રાજકાજના ધંધામાં હોય અને તેવો વ્યક્તિ નિષ્પૃહ અને જીવન મુક્ત કેવી રીતે હોઈ શકે? મારા માન્યામાં નથી આવતું. જે રાજકાજમાં ડૂબ્યો છે, શું રાજકાજમાં ડૂબ્યો હોય તેને ક્રોધ નહીં ધારણ કરવો પડતો હોય? અને જે જીવન મુક્ત હોય તેને ક્રોધ કેવો? જે રાજકાજમાં ડૂબ્યો હશે તેને શું પંડિત અને મૂર્ખ વચ્ચેનો ભેદ જાળવીને વ્યવહાર નહીં કરવો પડતો હોય? આવા ભેદવાળા વ્યવહારમાં જીવન મુક્તિ કેવી? જે રાજકાજમાં ડૂબ્યો હશે અને રાજકાજમાં ભોગ, રાજ્યના ભોગ ભોગવતો હશે, એવાને ખાટો ખારો તીખો આ બધા રસની અનુભૂતિ વખતે સારા ખોટાનું અને દ્વંદ્વોનું ભાન નહીં થતું હોય, એ જીવન મુક્ત કેવી રીતે હોય? કદી પણ મારા માન્યામાં નથી આવતું. અરે બેટા, જા, તારી નજરે જઈને જોઈ લે. પહેલી વાત તો મારી એ માન, તું મિથિલાના રાજા જનકને ગુરુ કરી લે. અને બેટા, મેં 18 પુરાણોમાં એક 5મું પુરાણ લખ્યું છે, દેવી ભાગવત. આ પુરાણનું અધ્યયન કરી લે, એના પછી તારે જે કરવું હોય તે કરજે.
અને હે સૌનકાદિ ઋષિઓ, તે વિતરાગી વૈરાગ્ય દશાને પ્રાપ્ત થઈ ગયેલા સુખદેવજી જનક રાજાને મળવાને માટે મેરુ પર્વતને ઓળંગીને, હિમાલય પર્વતને ઓળંગીને 2 વર્ષે આટલી મોટી યાત્રા કરીને એ મિથિલાના રાજા જનકના મળવાને માટે ગુરુ કરવાને આયા છે. જ્યાં સુધી સદગુરુ મળે નહીં, યાદ રાખજો, ત્યાં સુધી કોઈ પણ આધ્યાત્મિક યાત્રા બધી ટૂંકી છે. સુખદેવ જેવા અને વ્યાસપુત્ર છે અને ગુરુના ઘરે જવાની આવશ્યકતા પડી છે. કઈ ભૂમિકા સદગુરુની હશે? એ સદભાગી છે, ધનભાગી છે, જેને કોઈ પ્રગટ સદગુરુ જોવા મળ્યા હોય. એના ભાગ્યની સીમા છે જ્યારે સદગુરુ જોડે થોડું રહેવા મળ્યું હોય. એના ભાગ્યની સીમા જ્યારે સદગુરુ જોડે સંબંધ બંધાય છે. ભગવતીને પણ કૃપા કરવી હોય છે ત્યારે માધ્યમ સદગુરુનું પકડે છે. અરે મધરે દરિયામાંથી બુડતા બચાવ્યા ને, મધરે દરિયામાંથી બુડતા બચાવ્યા ને, મુક્તિના માર્ગડા બતાવ્યા ને. ધન્ય ગુરુ દેવા મારા, ધન્ય મીઠા મેવાને, સેવા અહીં જ સુખ પાય રે. અજ્ઞાનતા કેરી ઊંઘ ઉડાડી દે, જ્ઞાન ગંગામાં જીલાયા મૃગજલ તૃષ્ણાનો ત્યાગ કરાવીને, પ્રેમના પ્યાલા મને પાયા રે. ધન ગુરુદેવા મારા, ધન મીઠા મેવારે, સેવામહી જ સુખ પાયા અને હે સૌનકાદિ ઋષિઓ, 2 વર્ષ સુધી મેરુ પર્વત અને હિમાલયને ઓળંગીને મિથિલામાં આવેલા તે સુખદેવ 16 વર્ષની આયુ છે અને જ્યાં જનક રાજાને કારભાર કરતા જોયા છે, મનમાં ને મનમાં હસવા લાગ્યા છે કે આ કયા જીવન મુક્તની વાત મારા પિતાજી કરી રહ્યા છે. નક્કી હું મારા પિતા દ્વારા છેતરાયો છું. રાજનો કારભાર પત્યો અને જનક રાજા મળવાનો સમય આપ્યો છે. આ વાગે છે
અરે મહાત્મા જનક, આપના વિશે મારા પિતા દ્વારા મેં ઘણું સાંભળ્યું છે, પણ આપની આ રીત જોઈને, આપનો વૈભવ ઠઠારો અને આ ઠાઠ જોઈને નક્કી હું મારા પિતાથી છેતરાયો છું તે નક્કી થાય છે. શું રાજકાજમાં કોઈ વ્યક્તિ જીવન મુક્ત હોઈ શકે છે? જેના હૃદયમાં હજુ પારકા અને પરાયાના ભેદ ના હોય તેવો વ્યક્તિ બીજા ઉપર શાસન કરી જ કેવી રીતે શકે? શું તમે શત્રુને દંડ નથી દેતા? શું તમે તમારા નગરમાં પંડિતોનું માન નથી કરતા? શું તમે પંડિતોનું માન કરી અને મૂર્ખાઓની અવહેલના નથી કરતા? આ બધું એ તમારા ભેદમાં દેખાય છે. ત્યાં સુધી જીવન મુક્તિ કેવી? જીવન મુક્ત પુરુષ તો હૃદયમાં ભેદ શૂન્ય સ્થિતિને પ્રાપ્ત થયો હોય છે. હું આપની પાસે માર્ગદર્શન લેવાને આવ્યો છું. જનક રાજા સુખદેવને કહી રહ્યા છે, હે મહાત્મા સુખદેવ, તમે તમારા સંકલ્પોથી હેરાન છો અને તમારા હૃદયમાં જે સંકલ્પોનો અતિરેક છે એને લઈને તમે મારા સુધી ગતિ કરી છે. ઘર છોડી દે એને સંન્યાસી નથી કહેતા. સાંભળો સુખદેવ, જેના હૃદયમાંથી મારા હૃદયમાં કોઈ એવો સંકલ્પ વિકલ્પ નથી, આ બધું એ રાજકારભાર કરતો હોવા છતાં પણ મારી દશા જીવન મુક્તિની છે. તમે તમારા સંકલ્પોથી હેરાન છો અને એટલે તો આટલી યાત્રા કરીને આવ્યા છો. અને કોને તમે વૈરાગ્ય કહો છો? જંગલમાં જતા રહેશો હે શુક, તો જંગલમાં તમારે હરણાઓ અને મૃગ જોડે સંબંધ થશે. અને તમને ખરા બપોરે ખાવાની ચિંતા થશે. તમને તમારી લંગોટ અને આ મૃગદંડ સાચવવાની પણ ચિંતા થશે. જે ચિંતા તમે મને રાજકારભારમાં જોઈ રહ્યા છો, પણ સંકલ્પ શૂન્ય દશા થતા આ ભર્યા રાજકાર અને વ્યવહારમાં પણ હું જીવન મુક્ત છું. સાંભળી લો સુખદેવ, કોઈ ગ્રહસ્થાશ્રમને સેવીને પણ જીવન મુક્ત થઈ શકે છે. આપણા ઋષિઓનો આદેશ છે કે પ્રથમ પહેલા આપના જેવા બ્રહ્મતેજથી વિભૂષિત વ્યક્તિએ બ્રહ્મચર્યાશ્રમમાં ગુરુના દ્વારે રહેવું જોઈએ અને 25 વર્ષ સુધી ગ્રહસ્થ આશ્રમ સેવીને યજન યજનાદિ 6 કર્મો દ્વારા પોતાની આજીવિકાને ધર્મથી આપીને અર્થ અને કામનું સેવન કરતા કરતા એક પુત્ર અને એક પૌત્રની પ્રાપ્તિ થાય પછી વાનપ્રસ્થ થવું જોઈએ. અને પછી વાનપ્રસ્થમાં પણ બધી ઇન્દ્રિયોને જીતીને તપસ્યા દ્વારા પોતાની પત્નીને પુત્રોને સોંપીને પછી સંન્યાસ લેવું એ જ આપણો બ્રાહ્મણ સંસ્કૃતિનો ધર્મ છે. અને તે જ રીતે તમારે જવું જોઈએ. ઇન્દ્રિયો અતિ બળવાન છે. તમે એમ ના સમજો કે જંગલમાં રહેનારા નિશ્ચિંત થઈને રહેતા હશે. ચિંતા અને નિશ્ચિંતા એ બિલકુલ હૃદયની ભૂમિકાના નામ છે. આ ભર્યા કારભારમાં પણ મારા ગુરુદેવ વ્યાસની કૃપાથી હું જીવન મુક્ત રહું છું. મને પ્રાપ્ત પરિસ્થિતિઓનું અભિનંદન થતું નથી અને એનો દ્વેષ પણ થતો નથી. આવી મારી નિશ્ચળ દશા છે. આવી નિર્વિકલ્પ દશા તમે ગ્રહસ્થીમાં પણ પ્રાપ્ત કરી શકો છો. અને આ દશા પ્રાપ્ત ના થાય તો તમારો સંન્યાસ પણ એડે જશે. અને હે સૌનકાદિ ઋષિઓ, તે મહામુનિ શુક સંપૂર્ણપણે જનક રાજાથી સમાધાન પામ્યા છે અને જનક મિથિલાના રાજાને ગુરુ કરીને તે વિતરાગી સુખદેવ પોતાના પિતા પાસે આવ્યા અને ગ્રહસ્થ આશ્રમ કર્યો છે. અને પોતાના પિતા પાસે દેવી ભાગવત ભણ્યા છે. સાંભળો હે શૌનકાદિ ઋષિઓ, જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને મહાભારતના યુદ્ધ પછી પરીક્ષિત રાજાનું જ્યારે ધર્મ શાસન થપાયું, 36 વર્ષ આ ભૂમંડળનું રાજ્ય કર્યું. ભગવાન કૃષ્ણના સ્પદામ ગમન ગયા પછી
કલયુગના આયેલો જાણ્યો અને કલયુગના પ્રભાવમાં આવી ગયેલા તે રાજાએ શમિક ઋષિના ગળામાં શ્રાપ નાખ્યો. શમિકના પુત્ર શ્રીંગીથી શાપ પામેલા તે પરીક્ષિત રાજા અન્ન જળનો ત્યાગ કરીને ગંગાના કિનારે 7 દિવસમાં તક્ષક કરડવાનો હતો. એ જ વખતે સુખદેવજી આવ્યા છે અને ભાગવતની કથા સંભળાવીને એ પરીક્ષિતને 7મા દાડે અભયદાન દીધું છે. પણ પરીક્ષિતનો પુત્ર જન્મેજય મારા પિતાને તક્ષકે માર્યો છે અને બહુ મોટો સર્પ યજ્ઞ આદરીને બેઠો છે. પોતાના પિતાના મૃત્યુનું વેર લેવાને માટે એક સર્પ યજ્ઞ એને આદર્યો છે. ઓમ ઇન્દ્રાય સ્વાહા તક્ષકાય સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા તક્ષકાય સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા તક્ષકાય સ્વાહા. અને ઇન્દ્રની મિત્રતા કરેલા તે તક્ષકને તે ઋત્વિજ બ્રાહ્મણો પોતાના મંત્રના જોર વડે યજ્ઞ સુધી ખેંચી આવવાને લાગ્યા. એ જ વખતે ભરી સભામાં ભગવાન વ્યાસ પોતાના શિષ્ય વૈશંપાયન આદિને લઈને આવ્યા છે. સર્પ યજ્ઞ અટકાયો છે અને સમજાયો છે જન્મે જઈને કે વેર વૃત્તિ કદી પણ પાછી વળે નહીં. ગમે તે વૃત્તિ હૃદયમાંથી પાછી વળી શકે પણ વેર વૃત્તિ કદી પાછી ના વળે. એ જન્મે જાય વેર વૃત્તિની નિષ્ફળતા માટે તું મારા શિષ્ય વૈશંપાયન પાસેથી મહાભારતની કથા સાંભળ, જેમાં વેર વૃત્તિને ધારણ કરેલા તે કૌરવ અને પાંડવો વચ્ચે જે મહાયુદ્ધ થયું અને મહાભારતની કથા પૂરી થઈ અને વેર વૃત્તિ સમી એ વખતે હે સૌનકાદી ઋષિઓ તે જન્મેજય પોતાની જગ્યાએથી ઊભો થઈને વ્યાસના પગે પડ્યો છે. એ ભગવાન મારી વેર વૃત્તિ આ મહાભારતની કથા સાંભળ્યા પછી સમી ગઈ છે. આ સર્પ યજ્ઞને હું કરવા માંગતો નથી. હવે હું શું કરું તમે મને કહો. મેં આટલા સર્પોનો વધ કર્યો છે, એવું કયું કર્મ કરું જેને લઈને હું તરી જાઉં. હે બેટા જન્મેજય તું અંબાનો યજ્ઞ કર. અંબા? આ તો 9 દિવસનો નવચંડી યજ્ઞ કર. આ સર્પ યજ્ઞને રહેવા દે. પણ મહર્ષિ વ્યાસ એ અંબા કોણ છે, કેવા છે? જન્મેજય વ્યાસને પ્રશ્ન કરી રહ્યા છે. અંબા કોણ છે, કેવા છે, એની પૂજનની શું વિધિ છે, એ શું કાર્ય કરે છે, એનો મારી સાથે શું સંબંધ છે? એ હસ્તિનાપુરના સમ્રાટ જન્મેજય વ્યાસને પ્રશ્ન પૂછી રહ્યા છે અને એના જવાબમાં વ્યાસ જન્મેજયને ભાગવત દેવી ભાગવતની કથા કહી રહ્યા છે, જે કથા હું તમને કહી રહ્યો છું. વક્તા વ્યાસ છે, સાંભળનારા પરીક્ષિત પુત્ર જન્મેજય છે. હે જન્મેજય રાજા, આખું એ જગત જે પોતાનામાંથી એ રીતે જન્માવે છે, જે રીતે દીવામાંથી મેષ નીકળે એ જ રીતે પોતાનામાંથી આખું એ જગત બહાર કાઢે છે. હે જન્મેજય રાજા, જે સૃષ્ટિની આદિ અને અંતમાં સત્તા સામાન્ય રૂપે રહે છે, જેમ સોનામાં દાગીના દેખાય છે એમ આખું એ જગત જેમાં દેખાઈ રહ્યું છે એવી ચૈતન્ય રૂપા પ્રત્યેકના હૃદયમાં
પ્રત્યક્ષ ચૈતન્ય રૂપ રહેલી તે પરિબ્રહ્મ પરમેશ્વરી સત્તા અંબા છે. તેના મહિમાને સંપૂર્ણપણે ક્યારે શું કરવાની ઈચ્છે છે કોઈ જાણી શકતું નથી. જેમ ખેડૂતના દોરડાથી બળદ ન થાયેલો હોય, એ જ રીતે કીડીથી લઈને બ્રહ્મા સુધીના જીવો જેના માયાના દોરડાથી ન થાયેલા છે તેવા ભુવનેશ્વરી છે. એ જન્મે છે એક વખતે આજે પ્રશ્ન તે મને પૂછ્યો છે, મારા ગુરુદેવ નારદે બ્રહ્માને પૂછ્યો છે. અને બ્રહ્મા નારદને કહ્યો હતો, સાંભળે સંવાદ. સૃષ્ટિના પ્રલય વખતે એકાર્ણો સમુદ્રમાં એક કમળના ફૂલ પર જ્યારે બ્રહ્માએ પોતાને અનુભવ્યા ત્યારે મધુ અને કાટપથી ભય પામેલા તે બ્રહ્મા પોતાનો આધાર અને અધિષ્ઠાન શોધવાને માટે કમળની નાળમાં પ્રવેશ્યા છે. ત્યાં આદિ એક વિરાટ પુરુષને સૂતા જોયા છે. બ્રહ્માની ભૃગુટીમાંથી પેદા થયેલા તે શિવ અને બ્રહ્મા ભગવાન વિષ્ણુને પૂછી રહ્યા છે, ભગવાન આપ જ આ જગતના આદિ કારણ છો, તમે કોનું ધ્યાન ધરી રહ્યા છો? અરે બ્રહ્માજી, તમારું કેવું ખોટું તો નથી જ્યાં સુધી તમે મારાથી પણ પર જે પરમેશ્વરી પરાશક્તિ રૂપ તે ભુવનેશ્વરીને જાણતા નથી, એ પરાંબાને ભગવતી ભવાનીને જાણતા નથી, ત્યાં સુધી આ બધોય મારો જ મહિમા તમને દેખાય છે. જ્યારે આ બ્રહ્માંડનો પ્રલય થઈ જાય છે અને તમે પણ મારા કારણ શરીરમાં આવીને લીન થઈ જાઓ છો, ત્યારે પ્રલયકાલીન સમુદ્રમાં વડના પાંદામાં બાલ મુકુંદ રૂપ ધારણ કરેલા મને જે પોતાની ચૈતન્ય શક્તિ દ્વારા તાણી રહી છે, અને તે જ પરમેશ્વરીનો મેં તે વખતે સાક્ષાત્કાર કર્યો હતો. જ્યારે ગેબી અવાજ સંભળાયો, સર્વ ખલવિદ મે વાહમ નાન્યદસ્તિ સનાતનમ, જે કાંઈ પણ છે તે હું જ છું અને મારાથી સિવાય બીજું કોઈ સનાતન અસ્તિત્વ નથી. એ પરમેશ્વરી જ્યાં સુધી એ મારા હૃદયમાં, તમારા હૃદયમાં અને શિવના હૃદયમાં, બધાના હૃદયમાં પ્રેરણા કરનારી, ચૈતન્ય રૂપે સત્તા સ્ફૂર્તિ કરનારી, મન, વાણી અને બુદ્ધિના વિષયથી અગોચર, કેવળ કૃપા સાધ્ય એવી ભગવતીને જે જાણતા નથી એ બધા મારો જ મહિમા જાણે છે. જે શક્તિ વગર શિવ પણ શવ જેવા છે, જે શક્તિ તમને કમળના પાંદા ઉપર જન્માવે છે અને કલ્પનો આપનું આયુષ્ય બે પરાર્ધનું આયુષ્ય ક્ષય થઈ જતા તમને પણ લીન કરી દે છે, એ જ શક્તિથી હું પરવશ છું. જે શક્તિ મને પરવશે યોગ નિદ્રામાં પોઢાડી દે છે, પાછી જગાડે છે, જે શક્તિથી પરવશ થઈને હું મીન કશ્યપ, નૃસિંહ, વરાહ, વામન, રામકૃષ્ણ, બુદ્ધ અને કલ્કી આવા અનેક અવતારો ધારણ કરું છું, જેના વડે હું પરવશ છું.
જેમ તમારી આકૃતિ હોતી નથી અને મારી હાજરીમાં હું તમારો લય જોઉં છું, એમ મારો લય પણ જેની જ્ઞાન દ્રષ્ટિ અંતર્ગત છે તેવી લલિતા પરાંબા છે. હે જન્મે જે રાજા, આવો સંવાદ ચાલતો હતો અને એક દિવ્ય વિમાન આવ્યું છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે જણા સવાર થયા છે અને તે એકાર્ણવ સમુદ્રને છોડતા છોડતા એવા અગોચર પ્રદેશમાં પહોંચ્યા છે. વિમાન ઉડતા જાય તેમાં એક આગવું જ બ્રહ્માંડ જોયું છે, જ્યાં પોતાના જેવા જ બ્રહ્મા જોયા, પોતાના જેવા શિવ જોયા. બ્રહ્મા વિસ્મય પામી ગયા છે. વિમાન ઉડતા ઉડતા હે જન્મે તે રાજા, અનંત બ્રહ્માંડો, અનંત દિશાઓ, દેશ કાળ દ્રવ્ય પરિમાણ, દિશાઓ દિક્પાલો, યક્ષ કિન્નર ગંધર્વ કિમ પુરુષ કિમ વાનર કિમ માનવ, દેવ દાનવ, ખેચર નભચર, ખેચર નભચર જલચર, અંડ સ્વેદ જુલભી જરાયુ, આવી અનંત સૃષ્ટિઓમાં અનંત બ્રહ્મા અને શિવને ઘૂમતા જોયા. અને હે જન્મે જે રાજા, બ્રહ્માને બ્રહ્મા હોવાનો ગર્વ છૂટી ગયો છે, શિવને શિવ હોવાનો ગર્વ છૂટી ગયો છે. અને જેવું વિમાન હે જન્મે જે રાજા ભગવતી પરાંબાના સગુણ સ્વરૂપનું સ્થાન મણિદ્વીપમાં જ્યાં પ્રવેશ કર્યો છે, એ મણિદ્વીપમાં વચોવચ અનંત સૂર્યોની કાંતિ ધરાવતી માં ભગવતીને જોઈ છે. અષ્ટભુજા છે અને આજુબાજુમાં કેટલીય સખીઓ તેની સેવા કરી રહી છે. એક બહુ મોટા પલંગ ઉપર બેઠેલી, નીચે સિંહ બેઠેલો છે અને તે ભુવનેશ્વરી દેવીને જ્યાં જોયા છે, આજુબાજુમાં જે પક્ષીઓ હતા તે બધા એમ રીમ ક્લીમ એવા બીજ વાઘ બીજ મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યા છે. અને વિસ્મય પામેલા એ બ્રહ્માજી પૂછે છે, એ આદિ નારાયણ ને આ કોણ છે? અને ત્યારે આદિ નારાયણ વિષ્ણુ કહી રહ્યા છે, જેને મેં પ્રલયકાલીન જળમાં જે દેવીનો સાક્ષાત્કાર કર્યો હતો, સર્વવિદ સર્વખલવિદ મેવાહમ નાન્યદસ્તિ સનાતનમ, એવું કહેનારી આ ભગવતી જે નિર્ગુણ નિરાકાર રૂપે પ્રાણી માત્રનું અસ્તિત્વ છે. મારા તમારા જેવા અનંત બ્રહ્મા વિષ્ણુ અને શિવને જે જન્માવનારી છે, આખું જગત જેની એક ચેષ્ટામાં છે, જેની ભ્રુકુટીનો વિલાસ ફરી જતા આખા જગતનો લય થઈ જાય છે, તે આ પરાંબા છે. એ જન્મે જે રાજા ત્રણે જણા નજીક ગયા છે અને તે પરાંબાના નખની જ્યોતિમાં અનંત વિશ્વોને ઘૂમતા જોયા છે. અને વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી છે. હે સચ્ચિદાનંદ સ્વરૂપિણી, જેમ સોનામાં દાગીના સ્ફૂર્ત થઈ રહ્યા છે,
એમ આખું એ જગત તમારી ચૈતન્ય સત્તામાં સ્ફૂર્ત થઈ રહ્યું છે. હે નારાયણી, સૃષ્ટિના આદિકાળમાં આપ જ અનાદિ અને અનંત છો. તમે જ સર્ગ કાળે બે રૂપે થાવ છો. પ્રકૃતિ અને ચિત્ત પુરુષના રૂપે આપ જ બે રૂપે થાવ છો અને આખા જગતને એ રીતે સર્જો છો જે રીતે કરોડિયો પોતાના મોઢામાંથી જાડું બહાર કાઢીને રમવા લાગે છે. આપ જ બે રૂપે થાવ છો અને આપ જ તે વિસર્ગ કાળે જ્યારે આખું એ બ્રહ્માંડ શાંત થઈ જાય છે ત્યારે એકમાં અદ્વિતીય બ્રહ્મ જે રહે છે એ આપ જ છો અને આપ જ દ્વિતીય બે સ્વરૂપ. તમે પોતે જ બે રૂપે થાવ છો. જગતની આદિમાં અને અંતમાં એકમાત્ર તમે રહેનારા. આ જગતની રમત કરવાને માટે કરીને તમારી સત્વગુણની શક્તિ મારા અંતઃકરણમાં પ્રેરીને મને વિષ્ણુ રૂપે અને રજગુણની શક્તિ બ્રહ્માના અંતઃકરણમાં પ્રેરીને બ્રહ્માને અને તમગુણની શક્તિને શિવના હૃદયમાં પ્રેરીને તમે આ ત્રણને જન્માવનારી આદ્ય જન્મી છો. અમારા સહિત બધાએ આપની કૃપાને ઝંખે છે. આપનું આ દર્શન પામીને એ ભગવતી અમે ત્રિદેવો ધન્ય થયા છે. એ જન્મે જે રાજા એ જ પોતે આ સૃષ્ટિના આદિ અને અંત માં આદિ અને અંતથી રહિત રહેનારી તે અનાદિની નિર્ગુણા શક્તિ જગતની સૃષ્ટિ કરતી વખતે પુરુષમ પ્રકૃતિમ ચૈવ વિદ્ય અનાદિ ઉભાવપી વિકારા ચ ગુણાચૈવ હેતુર પ્રકૃતિ સંભવા. એ જ પોતે પ્રકૃતિ અને પુરુષના જોડકા રૂપે થાય છે અને જ્યારે સર્ગ ક્ષય થઈ જાય છે ત્યારે પોતે જ શેષ સત્તા રૂપે એ પરિબ્રહ્મની સત્તા રૂપે રહે છે. તેવા ભગવતી ત્રિદેવોના સાથે એ જન્મે જે રાજા પોતાના અંશમાંથી વિષ્ણુને સાત્વિકી શક્તિ રૂપે ક્રીડા કરવાને માટે લક્ષ્મીજી દીધા છે. પોતાના અંશમાંથી શિવજીને તામસી લીલા કરવાને માટે માં ઉમિયા ભવાની પાર્વતી દીધા છે. કાલી દીધા છે. મહાકાલી મહાલક્ષ્મી અને બ્રહ્માજીને મહાસરસ્વતી દીધા છે. જેમ અગ્નિમાંથી તણખા નીકળે છે એમ બધાય અંશો તેમાંથી નીકળી રહ્યા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ મહાલક્ષ્મી મહાકાલી મહાસરસ્વતી થી લઈને અંડ સ્વેદ ઉદ્ભિદ જરાયુ કિમ પુરુષ કિમ વાનર કિમ માનવ માનવ દેવ દાનવ જળચર ખેચર નભચર થલચર જડ અને ચેતન આ બધાય તેમના અંશો છે અને બધાની અંશી છે. એવી પરંપરા જેની તને હું કથા કહી રહ્યો છું, જે આ જગતની ઉત્પત્તિ કરે છે, સ્થિતિ કરે છે, વિસ્તાર કરે છે, લય કરે છે. અને ક્યારેક ને પોતાના ભક્તો ઉપર અનુગ્રહ કરે છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઉપર પણ અનુગ્રહ કરનારી તે પરંપરા છે. આખું વિરાટ જેની એક અભિવ્યક્તિ છે, કાળ જેની ચેષ્ટા છે, માયા જેનું હાસ્ય છે, પગ પાતાળ અને મસ્તક બ્રહ્મલોક છે, જેના એક એક રૂવાડામાં માયાના કલ્પેલા અનેક બ્રહ્માંડો છે. એ જન્મે જે રાજા જેમ એક ઉમરાનું ઝાડ હોય તે ઉમરાના ઝાડમાં લાગેલા ફળ હોય
અને ફળમાં જીવ જંતુ રહેતા હોય. એક ફળમાં રહેલા જીવ જંતુ બીજા ફળમાં રહેલા જીવ જંતુને જાણી શકતા નથી. એમ જેના એક એક રૂવાડામાં ઉમરાના ફળની માફક અનેક બ્રહ્માંડો કલ્પિત છે. પ્રત્યેક બ્રહ્માંડના આગવા બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. અને તે બ્રહ્માંડના જીવો બીજા બ્રહ્માંડના જીવોને જાણી શકતા નથી. તેવી અનંત સ્વરૂપા એ પરાંબા ભગવતી છે. અને જેને એ સત્તાનું અજ્ઞાન બનેલું છે એવા મૂર્ખ હૃદયના રુજુ સ્વભાવના લોકો આ શરીરને હું માને છે અને એની માયામાં મોહિત થયેલા જીવો આ સંસારને સત્ય માને છે. એવડા હશે માતાજી તો કેવડા હશે આમ. માડી તારું કંગ અને આપણા જગાડે જાગતા હશે. આમ આપણે જગાડીએ ને જાગે, આપણા ઊંઘાડે ઊંઘે. આનંદ કરવો હોય તો થાય, પણ માતાજીના સ્વરૂપનો જ્યારે સાક્ષાત્કાર થશે, માડી તારું કંગ એના કરતા 13 લાખ ગણો મોટો સૂર્ય છે. અને આ તમારી આકાશ ગંગાનો આ સૌથી નાનો તારો છે. જે આકાશ ગંગાને તમે જોઈ રહ્યા છો એનો આ સૌથી નાનો તારો આ સૂર્ય. આવા તો અનંત સૂર્યો તમારી આકાશ ગંગામાં છે. અને આવી તો અનંત આકાશ ગંગાઓ એક બ્રહ્માંડમાં છે. અને આવા તો અનંત બ્રહ્માંડો જેના એક એક રૂવાડામાં જેના સંકલ્પથી સ્ફુરે છે તેવા ભગવતી પરાંબા છે. સૂરજ વિરાટમાં તે અંબાને જોઈ લો. અહીંયા કોઈ પણ જીવને નાનો સમજવા જેવો નથી. 5 તત્વોની રમત દેખાય છે પણ છઠ્ઠી નારાયણી નથી દેખાતી. આવડી પીડી જતી હોય નારાયણભાઈ, પણ યાદ રાખજો 5 ના પાછળ છઠ્ઠી છે. ષષ્ઠી તું નારાયણી. મહિષાસુર માર્યો, નર નારીના રૂપે વ્યાપ્યા સગડેમાં. કંસ ભૂલ કરી ગયો, એને દેવકી દેખાય છે
મને શું કરી લેશે? આવશે કાલની કથામાં. ના ના, પાંચના પાછળ છઠ્ઠી નારાયણી છે. રાવણ ભૂલ કરી ગયો. આ પંચવટીમાં એકથી રહેલી સીતા મને શું કરશે? અરે પાંચના પાછળ છઠ્ઠી છે, એ નારાયણી છે. અને દેખાતી નથી તોય છે. અહીંયા કોઈ જીવને નાનો નથી સમજવા જેવું. દેવી ભાગવત શું કરે છે? એ પાંચના પાછળ છઠ્ઠી દેખાડી દે છે આપણને. ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો. ઘરમાં દીકરાની વહુ હોય, આપણા મનમાં પારકી જણી આનું અહીંયા કોણ છે? ના ના, પાંચની પાછળ છઠ્ઠી છે. કોઈ ગરીબ માણસ છે અને આપણા મનમાં મને શું કરી લેવાનું છે? અરે ના ના, પાંચના પાછળ છઠ્ઠી છે. દરેક વ્યક્તિના પાછળ તે વિરાટ પરમેશ્વરની સત્તા છુપાયેલી છે. અને પાંચ વ્યક્તિ જવાબ આપે ત્યાં સુધી તો વ્યવહાર કહેવાય. હું ગાળ દઉં અને તમે મને ગાળ દઈ દો, આને વ્યવહાર કહેવાય. પણ જે દાડે હું ગાળ દઉં અને તમે ગાળ ના દો, એ દાડે મને એ પાંચના પાછળ જે છઠ્ઠી નારાયણી છે એનો જવાબ મળી જશે. અને એનો દંડો વાગે, એનો અવાજ નથી આવતો. એ અવાજ વગરનો દંડો છે. વિરાટમાં માતાજીની પ્રતિષ્ઠા કરાવી દે છે. કોઈ વસ્તુને, વ્યક્તિને અહીંયા નાનો સમજવા જેવો નથી ભાઈ. પાંચના પાછળ છઠ્ઠી છે. દેખાતી હોય કે ના દેખાતી હોય, તમને હું દેખાઉં છું, આ પાંચ તત્વોનું ખોડિયું દેખાય છે, પણ પાંચના પાછળ છઠ્ઠી છે. અને ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો. મહિષાસુર માર્યો. નર નારી ના રૂપે, નર નારી ના રૂપે વ્યાપ્યા સગડે માં. ઓમ જયો મા જગદંબે. વેપારી થડા ઉપર બેઠો છે દુકાનના, અને ગ્રાહક અભણ છે. વેપારીની બુદ્ધિ વધારે છે. એને એમ થાય લાઈને છેતરી લઉં. ના ના, પાંચના પાછળ છઠ્ઠી છે. તન કી જાણે મન કી જાણે सबकी जाने चोरी, कहे कबीर वे सबकी जाने जिसके हाथ में दोरी. અને દેવી ભાગવત શું કરે છે? એ પાંચના પાછળ છઠ્ઠી દેખાતી નથી અને દેખાડી દે. ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો. મહિષાસુર
ભાગવતને સાંભળનારા કોઈએ પણ કોઈ જીવને દબાવવા જેવો નથી, કારણ કે પાંચના પાછળ છઠ્ઠી છે, વિરાટ પરમેશ્વરી છે. વ્યક્તિત્વ લઘુ હોય, માપવાળું હોય, પણ દરેક વ્યક્તિના પાછળ વ્યક્તમ અવ્યક્તમ વિશ્વમ રૂપમ બ્રાહ્મણો વિદુ એવી પરમેશ્વરી સત્તા છે. અને એને જોવા માટે આ કથા છે. અને જ્યાં જુઓ ત્યાં એ જ છે. છઠ્ઠીને જોઈને પગે લાગી જાઓ. જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પરતમમાં. ઓમ જય મા જગદંબે. પાછળ પાછળ છઠ્ઠી છે. રામના બાણ થઈને એ જ આવી છે. 10 અવતાર જય વિજયાદશમી, મા જય વિજયાદશમી, રમાય રામ રમાડ્યા, રમાય રમાડ્યા, રાવણ રોડ્યો માં. ઓમ જય મા જગદંબે. 14 રૂપ ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા, ભાવ ભક્તિ કઈ આપો, ચતુરાઈ કઈ આપો, સિંહવાહિની માતા. ઓમ જય મા જગદંબે. માડી પૂનમે કુંભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા, વશિષ્ઠ દેવ વખાણ્યા, મા ગણ મુનિએ વખાણ્યા, ગાઈ શુભ કવિતા. ઓમ જય મા જગદંબે. ઓમ જય મા જગદંબે. ઓમ જય મા જગદંબે. તો પાંચના પાછળ જે છઠ્ઠી